નિવૃત્તિના એક દિવસ પહેલા રાજકોટના એસીપી વિજય પટેલ ડિસમિસ થયા। વડોદરામાં જુગારના કેસમાં આરોપીને ઘરે ન રહેવાની સલાહ આપી હતી। નિવૃત્તિના 24 કલાકમાં જ એસીપીની હકાલપટ્ટી કરવામાં આવી છે। રાજકોટ શહેર પોલીસના કંટ્રોલ રૂમ એસીપી તરીકે ફરજ બજાવતા હતા। વડોદરામાં ફરજ દરમિયાન આ ઘટના બની હતી। વિભાગીય તપાસમાં બેદરકારી પણ સામે આવી રહી છે। ગૃહ વિભાગે 30 મેના રોજ ડિસમિસ ઓર્ડર જાહેર કર્યાના અહેવાલ છે, જ્યારે કાયદા રક્ષક સામે જ કાર્યવાહીથી પોલીસ બેડામાં ચર્ચાનો માહોલ છે। આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ગયા છે। જીવ ધ્રુવ, વધુ એક લાંચો અધિકારી હવે ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યો છે આ સમગ્ર મામલો, અને નિવૃત્તિના એક દિવસ પહેલા જ તેમને ડિસમિસ કરવામાં આવ્યા છે। શું છે વધુ વિગતો? ચોક્કસથી ગૃહ વિભાગનું આજે કડક વલણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ગૃહ વિભાગે આ સંકેત સ્પષ્ટ આપ્યું છે કે જે લાંચિયા અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી થશે। એટલે નિવૃત્તિના એક દિવસ પહેલા આ કાર્યવાહી છે તે ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી કે જે બીજી પટેલ છે તે ચોક્કસપણે જે બીજી પટેલની જે કામગીરી છે તે કામગીરી ઉપર અનેક સવાલો પહેલા થઈ ચૂક્યા છે, ત્યારે આ કામગીરીને લઈને આ કાર્યવાહી છે ચોક્કસપણે થઈ છે। અને નિવૃત્તિના એક દિવસ પહેલા જે કડક વલણ છે તે અપનાવવામાં આવ્યું છે। ગૃહ વિભાગે ખાતાકીય તપાસ કરીને આ અધિકારીને ડિસમિસ કર્યા છે, એટલે કે ફરજ મુક્ત કર્યા છે। ચોક્કસથી ડિસમિસ કર્યા કહી શકાય કે અન્ય જે લાંચિયા જે અધિકારીઓ છે તેઓમાં પણ અત્યારે એક કહી શકાય કે ચર્ચાનો વિષય છે। પોલીસ બેડામાં આ ગૃહ વિભાગની આ કામગીરીને લઈને ચર્ચાનો માહોલ ત્યારે ચાલી રહ્યો છે। ત્યારે 30 મેના રોજ આ ડિસમિસ ઓર્ડર છે તે જાહેર કરવામાં આવી છે। આ પ્રકારના જે અહેવાલ છે તે સામે આવી રહ્યા છે, પણ ચોક્કસ એવું કહી શકાય કે વિજય પટેલ કે જે આરોપીને ક્યાંક ને ક્યાંક મદદ કરી હતી, અને આને જ લઈને આ ગૃહ વિભાગ દ્વારા છે તે કાર્યવાહી થઈ છે। લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક આ જે અધિકારી છે તે ચર્ચામાં પણ રહ્યા હતા આ પહેલા, એટલે કે ક્યાંક ને ક્યાંક એક કડક વલણ જે ગૃહ વિભાગે દાખવ્યો છે તેને જ લઈને સમગ્ર પોલીસ બેડામાં હાલ અત્યારે ચર્ચાનો માહોલ છે તે ગરમ છે। જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।